આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે, જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે. પ્રિન્સિપાલ શ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું, જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. આ પ્રકારની જે લાંચ માંગવામાં આવી હતી નગરપાલિકાના સદસ્યો અને આચાર્ય દ્વારા, તો એ જે લાંચ માંગવામાં આવી હતી તે બાબત શું છે તેનો જવાબ આપવાને બદલે છોટાઉદેપુર ભાજપના પ્રમુખે હવે શિક્ષકો ઉપર રાજકીય દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું છે. છોટાઉદેપુરની SF હાઈસ્કૂલમાં શિક્ષકોને જો તમારે તમારી નોકરી બચાવવી હોય તો તમારે લાખો રૂપિયાની લાંચ આપવી પડશે. આ પ્રકારની જે લાંચ માંગવામાં આવી હતી નગરપાલિકાના સદસ્યો અને આચાર્ય દ્વારા, તો એ જે લાંચ માંગવામાં આવી હતી તે બાબત શું છે તેનો જવાબ આપવાને બદલે છોટાઉદેપુર ભાજપના પ્રમુખે હવે શિક્ષકો ઉપર રાજકીય દોષારોપણ કરવાનું શરૂ કરી દીધું છે. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. જે પ્રમાણે સમગ્ર બનાવ સામે આવ્યો હતો, છોટાઉદેપુરની SF હાઈસ્કૂલ હતી કે જ્યાં શિક્ષકોને નગરપાલિકામાં બોલાવવામાં આવ્યા. આચાર્ય અને નગરપાલિકાના જે પ્રમુખ અને સદસ્યો છે તેમને તેમની સાથે મીટિંગ કરીને કહ્યું કે આપણે અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાની છે, તેના માટે તમારે બધાએ પૈસા આપવા પડશે, નહીં તો તમારા પર કેસ કરીશું, તમારી નોકરી જોખમમાં આવી જશે, તમારી નોકરી કાયદેસર અને કાયમી નથી, જો તમારી નોકરી સલામત રહે અને તમે એવું ઈચ્છતા હોય તો તમારે લાંચ આપવી પડશે, પૈસા આપવા પડશે. આ પ્રકારનો જે સમગ્ર બનાવ સામે આવ્યો ને તેને લઈને શિક્ષકો દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી. યુવરાજસિંહ જે નેતા છે તેઓ ત્યાં પહોંચ્યા, તેમના દ્વારા પત્રકાર પરિષદ કરી અને જાણકારી પણ આપવામાં આવી. પરંતુ છોટાઉદેપુરના જે ભાજપના પ્રમુખ છે તેમને એક પત્ર લખ્યો છે પક્ષને, અને તેમાં તેમને એવું કહ્યું છે કે શિક્ષકો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે, એટલે કે ભાજપને બદનામ કરવા માટે આ પ્રકારનું જે ષડયંત્ર છે તે શિક્ષકો દ્વારા રચવામાં આવ્યું છે તેવું ભાજપના પ્રમુખ કહી રહ્યા છે. ત્યારે યુવરાજસિંહે કેટલાક સવાલો છે તે કર્યા છે ભાજપના પ્રમુખને. તેમને કહ્યું છે કે ક્યાં છે શ્યામા પ્રસાદ મુખર્જી કે વાજપેયીના વિચારો. તેઓ કહી રહ્યા છે કે જો શિક્ષકો શિસ્ત વિરુદ્ધ કામ કરી રહ્યા હોય તો તમને હું કેટલાક સવાલો પૂછવા માંગુ છું કે લાંચ માગવી એ શિસ્તમાં આવે છે? શિક્ષકોને ATM મશીન ગણી અને તેમની પાસેથી પૈસા ઉઘરાવવા શું એ શિસ્તમાં આવે છે? આદિવાસી બાળકોને અજ્ઞાનમાં રાખવા અને પોતાના ખિસ્સા ભરવા શું આ બધું એ શિસ્તનું પાલન ગણાય? આ પ્રકારના જે છે તેમને સાથે સાથે સવાલો પણ કર્યા અને કહ્યું કે શિક્ષકોને ATM મશીન સમાન ગણી અને લાંચ માગો છો, શું તે તમારો દેશ પ્રેમ છે? શિક્ષકો પૈસા નહીં આપે એટલે ધમકી આપવી, શું આ તમારો શિક્ષણ પ્રેમ છે? અને જ્યારે શિક્ષકો અવાજ ઉઠાવે છે ત્યારે એમને પક્ષ વિરોધી કહી દેવું એ લોકશાહીનો પ્રેમ કહેવાય? આ પ્રકારના જે એમને છે તે સવાલો કર્યા છે. અને ખરેખર આ ઘટના બાબતે આપણને પણ એવું થાય કે ભ્રષ્ટાચારને ઢાંકવા માટે શિક્ષકોને દેશદ્રોહી કહેવાનો જે ખેલ કરી રહ્યા હોય તો આ કેટલા અંશે યોગ્ય તે પણ અત્યારે એક ચર્ચાનો વિષય બને છે. મૂળ તો છોટાઉદેપુરમાં જે પ્રશ્ન છે કે શિક્ષકો પાસેથી જે લાંચની માગણી કરવામાં આવી તો ત્યારબાદ તેઓએ રજૂઆત કરી અને ફરિયાદ નોંધાવી, તો હવે તેમને ધમકી, બ્લેકમેલ અને ખોટા કેસમાં ફસાવાની જે માનસિકતા છે તે દેખાઈ રહી છે. કેમ કે ભાજપના જે પ્રમુખ છે તેમને એક પત્ર લખ્યો છે અને તેમને કહ્યું છે કે શિક્ષકો છે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે અહીંયા તો જે ઘટના છે તેના પરથી તો એવું દેખાઈ રહ્યું છે કે શિક્ષકો છે એ પક્ષ વિરોધી નહીં પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી છે. શિક્ષણના મંદિરમાં જ્યારે ધર્મના નહીં પણ ભ્રષ્ટાચારના નામે લાંચ લેવાતી હોય ત્યારે બોલવું જ જોઈએ અને શિક્ષકોએ છે તે પોતાની ફરિયાદ નોંધાવી. પરંતુ અહીંયા ઉલટા ચોર કોતવાલ કો દાટે એ પ્રકારનો ઘાટ છે તે ઘડાયો છે. નમસ્કાર.